હજી તમે કાં બેઠા છો? તમારે નોકરી ઉપર નથી જવાનું? કઈ કામ ધંધો કરો, કઈ કામ ધંધો. એ તને ખબર છે પ્રિન્સ, આજે સુપરસ્ટાર મનોજ કુમાર જે છે એનું અવસાન થઈ ગયું છે, એ તને ખબર છે? એ મેં કાલે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લીધું છે. મનોજ કુમાર ગુજરી ગયા છે, બરાબર છે, દેવ થઈ ગયા છે. તમારી જેમ ઘરે ને ઘરે નતા બેઠા રહેતા. ઈ મનોજ કુમાર ભારત કુમાર હતા, અને તમારે તો આ બસ આ બેઠું રહેવું છે કોઈ. વાહ વાહ વાહ, મનોજ કુમારની તને ખબર છે, એ તો બહુ સારું કહેવાય. પણ આજે હવે ફિલ્મ જગતમાં એક મોટો શોકની લાગણી ફેલાણી છે. કારણ કે મનોજ કુમાર તો ભાઈ મનોજ કુમાર, એના તો બધા પિક્ચર સુપર હિટ, જેમ કે ક્રાંતિ, 10 નંબરી, રોટી કપડા और મકાન, પૂરબ और પશ્ચિમ, ઉપકાર, બેઈમાન, ગુમનામ, હિમાલય की गोद में. પ્રિન્સી એનું ગુમનામ પિક્ચર છે ને, તને શું ખબર, મેં 4 વખત જોયું, પણ ગજબ ગજબ એક્ટિંગ, એટલે ગજબ સ્ટોરી, એટલે ગજબ, એમાં કાંઈ ઘટે નહીં. મેં છે ને ભારત કુમારનું ઉપકાર અને પૂરબ और પશ્ચિમ બબે 3 વખત જોયા છે હો, પણ એમાં કાંઈ ઘટે નહીં. એ પ્રિન્સી મનોજ કુમાર છે ને, મનોજ કુમાર એ એક જ એવા સુપરસ્ટાર હતા કે જેને સરકારની સામે બાયું ચડાવી હતી અને કોર્ટમાં કેસ જીતી ગયા હતા. એમાં થયું હતું એવું, કટોકટી ઇન્દિરા ગાંધીએ જાહેર કરી દીધી હતી, બરોબર. અને બધાના પિક્ચર ત્યારે રિલીઝ જ નતા કરવા દેતા. અને મનોજ કુમારના 2 પિક્ચર હતા, 10 નંબરી અને 100, બરોબર છે, એ 2 સરકારે રિલીઝ નતા થવા દીધા, એટલે એને કેસ કર્યો અને પાછા જીતી ગયા. સરકારની ઓફર રિજેક્ટ કરી. બોલ, આવા હતા મનોજ કુમાર. એ ભાઈ મનોજ કુમાર તો મનોજ કુમાર જ હતા, એમાં કાંઈ ઘટે નહીં. એની હિમાલય કી ગોદ મેં, નીલ કમલ અને દો બદન પિક્ચર જબરજસ્ત, એમાં કાંઈ ઘટે નહીં. પ્રિન્સી તને ખબર છે, અમિતાભ બચ્ચનને પિક્ચરમાં કે કામ નતું મળતું, નિરાશ થઈને જતા હતા ને, ત્યારે મનોજ કુમારે એને બોલાવ્યા અને પિક્ચર આપી. કઈ પિક્ચર આપી ખબર હતા ને? રોટી કપડા और મકાન. અરે વાહ પ્રિન્સી વાહ, તને બધી ખબર છે. પણ તને એ ખબર છે કે મનોજ કુમારે છે ને એક છે ને સીન લખ્યો હતો, દાદા મુની, એટલે કે અશોક કુમારનો એક પિક્ચર હતું, બરાબર છે, જમીન ઓર આસમાન. એ પિક્ચરમાં એક સીન હતો કે જે અશોક કુમાર એટલે કે દાદા મુનીને હરખો નતો લાગતો. તો મનોજ કુમાર અહીંયા બેઠા હતા અને એના પ્રોડ્યુસર હતા રોશનલાલ મલ્હોત્રા. એણે કીધું કે મનોજભાઈ આ થોડોક સીન લખી દો ને, તો એને સીન લખી દીધો, જબરજસ્ત સીન લખી દીધો. અને એને 11 રૂપિયા મળ્યા, 11 રૂપિયા, એ વખતના 11 રૂપિયા. એમને છે ને શહીદ પિક્ચર છે ને બનાવવું હતું, પણ એ પહેલા છે ને મનોજ કુમાર છે ને એ ભગતસિંહના મમ્મીને મળ્યા, વિદ્યાવતીને. એને મળ્યા, એની યાર વાત કરી અને એમને મળી, અને એટલા બધા એ પ્રભાવિત થયા ને કે એને દેશભક્તિ ઉપર પિક્ચર બનાવવાનું નક્કી કર્યું અને શહીદ પિક્ચર બનાવ્યું ભગતસિંહની યાદમાં. અને મેરા રંગ દે બસંતી ચોલા એ આજે પણ એટલું ફેમસ છે. અરે ભાઈ, ભારત કુમાર તો ભારત કુમાર જ છે ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. અને આજે એની યાદમાં છે ને મારે ક્યાંય કામ ધંધે નોકરી પર જવાનું થતું નથી, બરાબર છે. આજે એની યાદમાં હું ઘરે એનું પિક્ચર લગાડવાનો છું. અત્યારે ક્રાંતિ, બપોરે રોટી કપડા और મકાન, રાતે પૂરબ और પશ્ચિમ, અને અડધી રાતે ઉપકાર. બસ મને બોલાવતી નહીં. હા તે કાંઈ વાંધો નહીં, હું તમારા ભેગી જ જોડાઈ જાઉં, છોકરાઓને બોલાવી લઉં, એને નિશાળે આજે નથી મોકલવા. અને બધા આજે પિક્ચર જ જોઈ, અને જમવાનું બધું જ, જમવાનું, અત્યારનો નાસ્તો, રાતનો ડિનર, બપોરનું લંચ, બધું આપણે હોટલમાંથી મંગાવી લેવું, બરોબર? વાહ પ્રિન્સી વાહ. એમાં વાહ પ્રિન્સી વાહ, હું આમ છાના માના કામે ચડી જાઉં. મનોજ કુમારે એક દિવસ નતો પાડ્યો એની આખા કેરિયરમાં, 17 દિવસ રાત કામ કર્યું છે. અને તમારા જેવા ખાલી એના નામે ઘરે બેહવું છે, છાના માના કામે ચડી જાવ તો આ ભારત કુમાર રાજી થશે. મને લાગે છે મારે નોકરી પર જ જવું પડશે, નકર આ બાઈ મારો હક નહીં લે, આખો દી માથું પકવી નાખશે. હું જાઉં છું, સોરી. બીજું હું, જય ભારત, જય હિન્દ. કામ ધંધે જાવ, કામ ધંધે. જય ભારત અને જય હિન્દ.